બનાવશું આપણે મગની સૂટી દાળ। તો એના માટે લીધી છે આપણે 1 વાટકો દાળ। દાળ સાંજે પલાળીએ એટલે સવાર થાય ત્યાં પલ્લીને જો આવી થઈ જાય, આ પલ્લી જાય સવાર થાય ત્યાં। અને આ પલ્લીને 1 વાટકો પલાળીશ। હળદર લીધી છે, આ 5 લવિંગ અને લસણની કળી બટકા કરીને લીધા છે, 1 ગાંઠિયો, અને હિંગ, મીઠો લીમડો, મરચું, ધાણા અને મીઠું અને તેલ। તો બનાવવાની શરૂઆત કરશું। અને આ ગેસ ચાલુ કરી દીધો, પેન મૂકશું, પેનમાં તેલ નાખશું, 3 પાવડા તેલ નાખશું। આપણું તેલ ગરમ થાય ત્યાં દાળમાંથી પાણી બધું કાઢી લઈએ। અને ધોઈ નાખીએ સારી રીતની। આપણે દાળમાંથી પાણી કાઢી લીધું છે। હવે આ લસણની કળી નાખશું તેલમાં। આ લવિંગ નાખશું, અને હલાઈ નાખશું સારા લાલ થાય ત્યાં। આ લીંબુ નાખશું, લવિંગની સુગંધ મસ્ત આવે છે। આ લસણ હાવ કાઢી દઈશ, હવે દાળ નાખીશું। આપણે સાઈડમાં હિંગ નાખી દઈ, ભૂલાઈ ગઈ હતી। અને હલાઈ નાખશું। હવે હળદર નાખશું, હળદર હારી હલાઈ નાખશું। હવે મીઠું નાખશું, આ મીઠું ભેળવી નાખશું હારું। અને આમળામાં વરાળે બફા દેવું પડે, એમનામ ચડવા દઈએ એટલે ચડી જાય। હવે આપણે જોઈશું આપણી દાળ સડી ગઈ છે કે નહીં એમ। સડી રહી છે સારી રીતે। થોડાક ધાણા નાખશું અને હલાઈ નાખશું ધાણાને। હવે મરચું નાખશું લાલ, આને ભેળવી નાખશું સારું। ધાણા નાખશું બીજા, પણ નીચે ઉતારીને, અત્યારે થોડાક નાખી દીધા પહેલા। આપણી દાળ તૈયાર થઈ ગઈ। આપણી મગની સૂટી દાળ તૈયાર થઈ ગઈ છે। એક ડીશમાં સર્વ કરી લઈશું।
કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવા નહીં ભૂલતા.